जो मारो मैं देखे आ मोटा पत्थर आगल ahola से दिखाई दिखाई तरफ जઈએ બતાવું તમને ઉપરનો નજારો અને આ પછી તમે પાળે આપણે મસ્ત જોયું તો ગાઈસ તમે નજારો દેખાય છે પાણી ચાલે છે નીચેની તરફ અને આ પછી તમે મસ્ત નજારો એકદમ કઈ છે આપણે આગળની તરફ જવાનું છે હવે ગાઈસ તમે એ ગાડી બેઠા છે ગરમી બહુ થાય છે અને આ પછી યસ તમે જોઈ શકો છો કેવું થાય છે ને બરાબર અને આ પછી તમે જો પર્વત કેવું લાગે છે ને જબરજસ્ત અને આ પછી તમે પાણી જોયું પાણી ચાલે છે થોડું થોડું હવે આપણે આગળની તરફ જઈએ આગળ બતાવો તમને તો ચાલો આગળ મળીએ આપણે તો હેલો ગાઈસ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ માય નેમ ઇઝ ચિરાગ તો ફરીથી પણ આપણે નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે તો આજે આપણે જઈએ છીએ હાથી માતા એ બતાવું તમને તો એન્ટેક બને રહેજો તો ચાલો આગળનો બ્લોગ કન્ટિન્યુ આપણે જઈએ અહીંથી નખરીએ આપણે અને આવો કંઈક નજારો છે એના બાજુ અમે બે જણા જઈએ છીએ યસ અને આપણે પોતે તો ચાલો તઈ આગળ દિન કન્ટિન્યુ કરીએ આપણે બતાવું તમને એન્ટેક બને તો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી આપણે હાથીની માતાવાળા રોડ પર આવી ગયા છે ગાઈસ અને આ રોડ છે તો જઈએ આપણે આગળ કન્ટિન્યુ આવી ગયા છે ગાઈસ તમે જોઈ શકો છો આગળ બતાવું તમને અને વ્યૂ તમે જોઈ શકો છો કેવો છે અહીંનો ફાઇનલી આપણે આવી ગયા છે નજીક તમે બતાવું મેં એન્ડ બને રહેજો આ રસ્તે આવી જશે નજીક આપણે હવે જઈએ આગળની તરફ ફાઇનલી આપણે નજીક આવી જશે ગાઈસ પછી તમે પર્વત જોઈ શકો છો મસ્ત વ્યૂ તમે જોઈ શકો છો આપણે નજીક જઈએ આગળ બતાવે તમને તો આપણે આવી ગયા છે ફાઇનલી આપણે હાથીની માતાએ તો આપણે ગાડી કંઈક મેકી દઈએ કંઈક જગ્યા જોઈ પછી આગળ બતાવું આપણે હાથીની માતાએ અને બતાવું તમને આ પછી ગાડી આપણે મેકી દીધી છે હવે જઈએ આગળ બતાવે તમને ચાલો આપણે આગળ જઈએ ધીમે ધીમે તો આપણે જઈએ આગળની તરફ અને પછી તમે જોઈ શકો છો બધા હા તો જઈએ આપણે આગળની તરફ બતાવું તમને અહીં બધું માર્કેટ જેવું છે ગાઈસ જઈએ આપણે બાકી જોરદાર લાગે છે ને આપણે આપણે યસ અને આપણે પોતે જઈએ તો ફાઇનલી આપણે આગળ જઈએ ये रे देख જીની છે લાગે હે જો મારો મેં છે देखे आ मोटा पत्थर आगल ahola છે દેખાઈ देखाय જીની જીની જો ગઈસ આપણે આગળ જઈએ બતાવો તમને મેં અને યસ આવી ગયા છે જઈએ આપણે આગળની તરફ બતાવો તમને હા આગળ તમે જોઈ શકો છો પર્વત હવે આગળની તરફ જઈએ ધીમે ધીમે કેવું તો ગઈસ તમે દેખી શકો છો આ બાજુ બધું પાણી હા લાલ થઈ જવાનું છે આપણે ભરતો ના દીકા चंपलिया काट ચાલો ગઈસ આપણે જઈએ હા ઉપરની તરફ હવા તમે જોઈ શકો છો નજારો જઈએ બતાવું તમને ઉપરનો નજારો અને આ પછી તમે પાળે આપણે મસ્ત જોયું પહેલાં ઉપરની તરફ જઈએ ઉપરથી નજારો તમે જોઈ હા ઉપરની તરફ ચડીએ આપણે હવે કઈ कोई नहीं ઘેરથી વાળું मारे के तारे મારા ઘેરથી એમ વિષ્ણુનો ટાઈવર લા શું કે તો ગાઈસ તમે નજારો દેખાય છે પાણી ચાલે છે નીચેની તરફ અને આ પછી તમે મસ્ત નજારો એકદમ कई છે આપણે આગળની તરફ જવાનું છે હવે અને આવો કંઈક નજારો છે આ પછી પર્વત મોટા મોટા પથ્થર આ બાજુ નજારો તમે એક નંબર દેખી શકો છો હવે જઈએ આપણે આગળની તરફ બતાવું તમને આગળ બને અને આ બાજુ પાણી ચાલે છે નીચે ધોધનું પાણી તમે જોઈ શકો છો
તો જઈએ આપણે તમે એ ગાડી બેઠા છે ગરમી બહુ થાય છે અને આ પછી યસ તમે જોઈ શકો છો કેવું થાય છે ને બરાબર અને આ પછી તમે જો પર્વત કેવો લાગે છે ને જબરજસ્ત અને આ પછી તમે પાણી જો પાણી ચાલે છે થોડું થોડું હવે આપણે આગળની તરફ જઈએ આગળ બતાવું તમને તો ચાલો આગળ મળીએ તો આગળ આપણે જઈએ પણ આગળ રસ્તો બંધ છે એવું કહે છે જઈએ તો ખરા આપણે શું કહે છે કેવું અને આ પછી ધીમે ધીમે પાણી ચાલે છે પછી નહીં જતા પછી જવાય એવું છે નહીં અને હવે જઈએ આપણે નીચેની તરફ પાછા આપણે નીચેની તરફ ઉતર્યા છે તો ચાલો નીચેની તરફ જઈએ આપણે અને આ પછી યસ અને આ પછી તમે દેખી શકો મોટા મોટા પથ્થરો એકદમ દેખાઈ શકો આ બાજુ તો ચાલો આપણે નીચેની તરફ જઈએ હવે ધીમે આપણે નીચેની તરફ ઉતરીએ હવે બતાવું તમને નીચે હવે ધીરે ધીરે નીચે જઈએ છે આપણે આવું કંઈક આપણે જોઈ લીધું છે હવે ધીમે ધીરે નીચે જશે એથી રસ્તે આ બાજુ યસ હવે જઈએ આપણે આગળ બતાવું તમને આ બાજુ બધા પાણીમાં નાવા ધોવાનું કરું તો જઈએ આપણે આગળની તરફ નીચે જઈને કન્ટેન્ટ તો ફાઇનલી આપણે બાઇક બાજુ આવતા રહેશે હવે ગાડી લઈને નકરી આપણે કેટલા ચાવી થાય ગાડી તું લઈ લે તો આપણે હાથીની માતાથી વળી ગયા છે અને અત્યારે આપણે શિવરાજપુર આ રોડ પર આવી ગયા છે ગઈ અને અત્યારે અમે થોડીક વાર ઉભા રહ્યા છે ગાડીને ઠંડી પડવા માટે આવો કંઈક ઇલાકો છે આપણો મસ્ત નજારો આવો કઈ રોડ છે અને આ પછી યસ અને આ પછી ગાડી આપણી ઊભી રાખી છે તો ચાલો થોડીક વાર મેં ફાઇનલી આપણે જઈએ આપણે આગળ બતાવું તમને શિવરાજપુર જઈને મળીએ આપણે અત્યારે નકરે છે ને 2 જણા તો ગાડી લઈને આપણે જઈએ હવે આ રસ્તેથી તો આપણે શિવરાજપુર જઈને આગળ